નમસ્કાર મિત્રો, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણના પ્રાકૃત વિભાગ દ્વારા હું ડૉક્ટર કુણાલ કપાસી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પ્રાકૃત ભાષા, તેના અભ્યાસના ઉદ્દેશ, તેના કોર્સ અને તેના ઇતિહાસ વિશે સામાન્ય ચર્ચા કરીશું. સૌ પ્રથમ આપણને સ્લાઇડમાં દેખાય છે હેમચંદ્રાચાર્ય. હેમચંદ્રાચાર્ય એ 12મી સદીમાં ગુજરાતમાં આ જ પાટણમાં થઈ ગયા. તેમણે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી સિદ્ધહેમ શબ્દાનુશાસનની રચના કરીને સમગ્ર ભારતમાં ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું. તેમના જ નામ ઉપરથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું નામ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી રાખવામાં આવ્યું છે. તેમણે જ સંસ્કૃત વ્યાકરણની સાથે પ્રાકૃત વ્યાકરણ આપ્યું છે. તેથી આધુનિક પ્રાકૃતના પ્રણેતા હેમચંદ્રાચાર્ય કહેવાય છે. હવે આપણે પ્રાકૃત વિશે જાણીશું. પ્રાકૃત શું છે? સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભારતની પ્રાચીન ભાષા સંસ્કૃત છે, પણ આ અર્ધ સત્ય છે. કારણ કે પ્રાચીન ભારતનું જે સંસ્કૃત સાહિત્ય પ્રાપ્ત થાય છે તેની સાથે સાથે પ્રાકૃત ભાષાનું પણ સાહિત્ય પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રાચીન ભારતની મુખ્ય બે ભાષાઓ કહેવાય છે, સંસ્કૃત અને પ્રાકૃત. વિદ્વાનોના મતે સંસ્કૃત સાહિત્યની ભાષા છે અને પ્રાકૃત એ લોકભાષા તરીકે પ્રખ્યાત હતી, જે આપણને જુદા જુદા સંદર્ભ દ્વારા જાણ થશે. સંસ્કૃત અને પ્રાકૃત આ બંને ભાષાની લિપિ દેવનાગરી છે. આજે જે આપણે હિન્દી અને સંસ્કૃત ભાષા લખીએ છીએ એ જ લિપિ પ્રાકૃત ભાષાની હોય છે. આપણી ગુજરાતની પણ 100 વર્ષ પહેલાંના પુસ્તકો જોઈએ તો ગુજરાતની ગુજરાતી લિપિ પણ દેવનાગરીમાં જ લખાતી હતી, પણ કેટલાક સંજોગોના કારણે ગુજરાતી લિપિ અસ્તિત્વમાં આવી અને આજે એ વિશિષ્ટ સ્થાન લિપિના ક્ષેત્રે ધરાવે છે. આપણે હમણાં જ જાણ્યું કે પ્રાકૃત ભાષાના પ્રણેતા એટલે કે વ્યાકરણના કર્તા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય છે. તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના વ્યાકરણ ગ્રંથમાં 1 થી 7 અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ આપ્યું છે, જ્યારે 8મ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ જણાવ્યું છે. પ્રાકૃત ભાષા કહેવાય છે કે ગુજરાતી અને અનેક ભારતીય ભાષાઓ જેમ કે હિન્દી, પંજાબી, બંગાળી, મરાઠી આવી ભારતીય ભાષાના મૂળમાં પ્રાકૃત ભાષા રહેલી છે. પ્રાકૃત ભાષાનો સાહિત્ય આપણને ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 18મી સદીના સમયગાળામાં પ્રાપ્ત થાય છે. પ્રાકૃત ભાષાનું સાહિત્ય મોટા ભાગે જૈન અને બૌદ્ધ ધર્મ
ના અનુયાયીઓએ રચ્યું છે. તેથી તેમના રચેલા સાહિત્ય આપણને પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. તે સિવાય આપણે જાણીએ છીએ કે ભારતના સૌથી પ્રાચીન શિલાલેખો અશોક રાજાના કહેવાય છે. સમ્રાટ અશોકના તે શિલાલેખો બ્રાહ્મી લિપિમાં લખાય છે અને તેની ભાષા પ્રાકૃત હતી. તે ઉપરથી જ જાણી શકાય છે કે પ્રાકૃત ભાષા પ્રાચીન સમયમાં સંસ્કૃતની સાથે પ્રચલિત હતી. હવે આપણને એમ થાય કે પ્રાકૃત ભાષાનો અભ્યાસ શાના માટે કરવાનો? આજે ભારતમાં દરેક રાજ્યમાં દરેક યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષય ભણાવવામાં આવે છે, જ્યારે ઘણી જ ઓછી યુનિવર્સિટીમાં પ્રાકૃત ભાષાનો અભ્યાસ થઈ રહ્યો છે. આપણી ગુજરાત યુનિવર્સિટી અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રાકૃત વિભાગ ચાલે છે. તો પ્રાકૃત ભાષાનો અભ્યાસ શાના માટે કરવાનો? આપણે જાણ્યું કે પ્રાચીન ભારતનું સાહિત્ય સંસ્કૃત ભાષામાં તો છે જ, સાથે સાથે પ્રાકૃત ભાષામાં પણ રચાયેલું છે. સંસ્કૃત ભાષાના સાહિત્યમાંથી જેમ પ્રાચીન વારસા અંગે જાણકારી મળે છે, તે જ રીતે પ્રાકૃત સાહિત્યમાંથી પણ પ્રાચીન ભારતના વારસાની માહિતી મળે છે. પ્રાચીન ભારતની સંસ્કૃતિનો પરિચય પણ પ્રાકૃત સાહિત્યમાં મળે છે. કહેવાય છે કે ભગવાન મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધ તેમણે પ્રાકૃત ભાષામાં ઉપદેશ આપ્યો અને તેમના શિષ્યોએ તેમના ઉપદેશોને પ્રાકૃત ભાષામાં જ રચ્યા અને તે સાહિત્ય તેમણે સાચવી રાખ્યું. આ સાહિત્યમાં તે સમયના લોકો, તેમની સંસ્કૃતિ અને સમાજનું ચિત્રણ પ્રાપ્ત થાય છે. અને સાવ નીચેના જે એટલે કે સાવ નીચેની કક્ષાએ, એટલે કે આપણે કહીએ કે ભાઈ અભણ લોકો જે આપણે ગણાય છે, એટલે કે ગામડાના લોકો, તેઓના સમાજ, તેની સંસ્કૃતિનું ચિત્રણ આપણને પ્રાકૃત સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. તેથી પ્રાચીન ભારતના સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સાહિત્ય સંસ્કૃત જેટલું જ મહત્વનું છે. પ્રાકૃત ભાષામાં મોટાભાગે ધાર્મિક ગ્રંથો રચાયેલા છે અને તેમાં ધર્મોપદેશ આપવામાં આવ્યો છે. આ ધર્મોપદેશ લોકોને નૈતિક જીવનના વિકાસમાં પણ મહત્વનો ફાળો ભજવે છે. તેમાં વિદ્યાર્થીનો વ્યક્તિત્વનો વિકાસ પણ થઈ શકે છે. તેમાં જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના મુખ્ય સિદ્ધાંતો સત્ય, અહિંસા, અચૌર્ય, પરસ્ત્રીનો ત્યાગ, પરિગ્રહ, પરિમાણ, આ બધા જે વ્રતો છે, એટલે કે નિયમો છે, તેનું વર્ણન કરી, તેના સંદર્ભની કથા કરી અને લોકોને સન્માર્ગે દોરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેથી મનુષ્યનો વિકાસ થઈ શકે. પ્રાકૃત ભાષામાં ભાષા વિજ્ઞાનના તત્વનો પણ અભ્યાસ થાય છે.
આપણે હમણાં જ જોયું કે ભારતની મોટાભાગની ભાષાઓનું મૂળ આપણને પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. અનેક શબ્દો આજે આપણે બોલીએ છીએ જે પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. તેથી ભારતની વર્તમાન પ્રાદેશિક ભાષાઓના મૂળ આપણને પ્રાકૃત ભાષામાંથી પ્રાપ્ત થાય છે. આ સાહિત્ય લગભગ 1000 થી 1500 વર્ષ જૂનું છે. તે સમયની સંસ્કૃતિનું વર્ણન તો તેમાં છે જ, પણ તે સમયના સમાજ, રીત રિવાજ, ખાનપાન તે વગેરેની માહિતી સંશોધન માટે ઘણી જ ઉપયોગી છે. વર્તમાન સમયમાં પ્રાચીન વારસાના અભ્યાસ ઉપર સંશોધનને ઘણું જ પ્રોત્સાહન આપવામાં આવે છે. તેથી પ્રાકૃત ભાષાના સાહિત્યમાં સંશોધન અને સંપાદન માટે અઢળક તકો રહેલી છે. તેથી પ્રાકૃત ભાષાનો અભ્યાસ આવશ્યક છે. શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણમાં પ્રાકૃત પ્રથમ ગૌણ અને દ્વિતીય ગૌણમાં અભ્યાસમાં ભણાવવામાં આવે છે. જેમાં પ્રથમ ગૌણનું પેપર 4 સેમિસ્ટર સુધી આવે છે, જેને કોર ઇલેક્ટિવ કહેવામાં આવે છે, CE. અને દ્વિતીય ગૌણ જેને ઇલેક્ટિવ ઓપન કહેવામાં આવે છે, જે સેમ 1 અને સેમ 2માં આવે છે. BA કક્ષાએ સેમિસ્ટર 1 થી 4માં પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. તે આપણને સ્લાઇડ ઉપરથી જાણવા મળશે જ કે પ્રથમ ગૌણના વિદ્યાર્થીઓ તે લોકોને 4 સેમિસ્ટર સુધી પ્રાકૃતનો અભ્યાસ કરવાનો આવે છે, જ્યારે દ્વિતીય ગૌણના વિદ્યાર્થીઓને 2 સેમિસ્ટર પ્રાકૃતનો અભ્યાસ કરવાનો રહે છે. આપણે જોઈએ છીએ તેમાં સેમિસ્ટર 1માં પ્રાકૃત કથા સાહિત્ય અને પ્રાકૃત ચરિત સાહિત્ય છે. દ્વિતીય ગૌણમાં પ્રાકૃત સાહિત્યનો પરિચય આવે છે. સેમિસ્ટર 2માં પ્રાકૃત કાવ્ય સાહિત્ય અને પ્રાકૃત મુક્તક સાહિત્ય, તેનો અનુવાદ, કૃતિલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે દ્વિતીય ગૌણમાં આગમિક સાહિત્ય અને સટક સાહિત્યનો કૃતિલક્ષી અભ્યાસ કરાવવામાં આવે છે. સેમિસ્ટર 3માં આગમિક કથા સાહિત્ય અને સટક સાહિત્યનો અનુવાદ અને કૃતિલક્ષી અભ્યાસ કરવામાં આવે છે. અને સેમિસ્ટર 4માં અર્ધમાગધી આગમ સાહિત્ય અને સંસ્કૃત નાટકોમાં પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરવાનો આવે છે. આ પ્રમાણે BA સેમ 1 થી 4માં પ્રાકૃત ભાષાનો અભ્યાસ કરાવવામાં આવે છે. હવે આપણે પ્રાકૃત ભાષાના ઇતિહાસ ઉપર દ્રષ્ટિ કરીશું. પ્રાકૃત શબ્દ સંસ્કૃત શબ્દ છે. આપણે જાણીએ છીએ કે પ્રકૃતિ એટલે કે કુદરત. એ જ રીતે પ્રકૃતિ એટલે કે જે સ્વયં ઉત્પન્ન થયેલું છે, જેને કોઈ બનાવનાર છે નહીં. અને તે જ રીતે આપણે નાનપણમાં પણ પ્રાકૃતિક ચિત્ર દોરતા હતા, જેમાં સૂર્ય, ચંદ્ર, વૃક્ષો આ બધાની આકૃતિઓ આપણે બતાવતા હતા. તો પ્રાકૃતિક સૌંદર્યમાં પણ
સૂર્ય, ચંદ્ર વગેરે જે કુદરતી દ્રશ્યો છે તેનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રાકૃત શબ્દ પણ એ જ પ્રમાણે અસ્તિત્વમાં આવ્યો. પ્રાકૃત એટલે કે લોકભાષા, જે સહજ જોવા મળે છે. જુદા જુદા પ્રદેશોમાં જન્મેલા મનુષ્યો ને પોતાના દેશની ભાષા સહજતાથી આવડે છે. તેના માટે તેને વ્યાકરણ કે એની વિશિષ્ટ અભ્યાસની જરૂર હોતી નથી. બાળપણથી જ તે પોતાના રાષ્ટ્રની એટલે કે પોતાના રાજ્યની કે પોતાના સ્થાનની પ્રદેશની ભાષાને જાણતો આવેલો છે. તેથી પ્રાકૃત ભાષા એટલે કે સહજ ભાષા. ત્યારબાદ પ્રાકૃત ભાષામાં પ્રાચીન ભારતીય બોલીઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતનો વિસ્તાર ખૂબ જ લાંબો છે. તેમાં અનેક પ્રકારની પ્રાચીન ભારતીય બોલીનો સમાવેશ કરવામાં આવે છે. એક બાજુ સંસ્કૃત છે, જ્યારે બીજી બાજુ પ્રાકૃત છે. પ્રાકૃત સાહિત્ય આપણને એટલે કે પ્રાકૃત ભાષા ક્યાં જોવા મળે છે? તો કે પ્રાચીન સંસ્કૃત નાટકોમાં પ્રાકૃતનો પરિચય એટલે કે પ્રાકૃત ભાષાના સંવાદો જોવા મળે છે. સંસ્કૃત ભાષાના વિદ્વાન કવિ કાલિદાસ, ભાસ, શુદ્રક વગેરેના નાટકોમાં કેટલાક પાત્રો પ્રાકૃત ભાષાનો પ્રયોગ કરે છે. તે ઉપરાંત હિન્દુ ધર્મ અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય પણ પ્રાકૃત ભાષામાં પ્રાપ્ત થાય છે. પ્રાકૃત ભાષાના અનેક ભેદ અને પ્રભેદ પાડી શકાય છે, જે આપણે આગળ જોઈશું. મહારાષ્ટ્રી, માગધી, અર્ધમાગધી, સૌરસેની વગેરે અનેક ભેદ પ્રભેદ જુદા જુદા વિદ્વાનોએ પ્રાકૃત ભાષાના જણાવેલા છે. પ્રાકૃત ભાષાનું સાહિત્ય તો રચાતું જ હતું, પરંતુ તેનો સંશોધકીય અભ્યાસ ઈસવીસન સંવત 1900માં પિશેલે સૌ પ્રથમ આપ્યો. તેમણે પ્રાકૃત ભાષાઓ કા ઐતિહાસિક અધ્યયન આ ગ્રંથમાં પ્રાકૃત ભાષાની ઐતિહાસિકતા ઉપર દ્રષ્ટિ રાખી. પ્રકૃતિ શબ્દ સંસ્કૃત છે. હવે પ્રકૃતિ એટલે શું? તો પ્રકૃતિ એટલે કે મૂળ. પ્રાચીન સમયથી જુદા જુદા મત ભાષા અંગે જોવા મળે છે. કેટલાક વિદ્વાનો એમ માને છે કે સંસ્કૃત ભાષામાંથી પ્રાકૃત ભાષા ઉદ્ભવી છે, જ્યારે કેટલાક વિદ્વાનો એમ માને છે કે પ્રાકૃતમાંથી સંસ્કૃતનો ઉદ્ભવ થયેલો છે. અનેક વિદ્વાનોએ પ્રાકૃત ભાષાના વ્યાકરણ રજૂ કરતા પ્રકૃતિ તરીકે સંસ્કૃતને ગણાવી છે અને પ્રાકૃતને અશુદ્ધ સંસ્કૃત એટલે કે અપભ્રંશ તરીકે માન્યતા આપેલી છે. પરંતુ નમી સાધુ, પ્રાચીન ગ્રંથ ઉપરના ટીકાકાર નમી સાધુએ પ્રાકૃતનો પરિચય એવી રીતે આપ્યો. તેમણે જણાવ્યું કે નિયમ દ્વારા અનિયંત્રિત જે ભાષા છે, જે સહજ ભાષા, તે પ્રાકૃત કહેવાય છે. પ્રકૃતિ શબ્દ ઉપરથી પ્રાકૃત શબ્દ આવ્યો. જે પ્રકૃતિમાંથી આવેલું હોય અથવા તો પ્રકૃતિમાં થયેલું હોય તે પ્રાકૃત કહેવાય છે. પ્રકૃતિનો એક અર્થ પ્રજા પણ આવે છે. મહાકવિ કાલિદાસના સાહિત્યમાં
પ્રકૃતિ શબ્દ પ્રજા માટે વપરાયેલો જોવા મળે છે. તેથી કહી શકાય કે પ્રાકૃત એટલે પ્રજાની ભાષા. અનેક ભાષાઓમાં જુદા જુદા સમયે જુદું જુદું પરિવર્તન આવે જ છે. આપણે પણ ગુજરાતમાં અનેક પ્રકારની ગુજરાતી ભાષા બોલાય જ છે, જેમ કે ચરોતરની ગુજરાતી, સુરતી ગુજરાતી, મહેસાણાની ગુજરાતી, સૌરાષ્ટ્રની ગુજરાતી. દરેકમાં જુદા જુદા ફરક જોવા મળે છે. આપણે જોઈએ કે અંગ્રેજી ભાષામાં પણ અમેરિકાની અંગ્રેજી ભાષા અલગ હોય છે, ઇંગ્લેન્ડની ભાષા અલગ હોય છે. એવી રીતે બીજા પણ દેશોની ભાષા અંગ્રેજી ભાષા જ અલગ હોય છે. તેનું મૂળ લેટિન ભાષા કહેવાયેલું છે. સંસ્કૃત શબ્દ એટલે કે સંસ્કારિત. એ શબ્દ ઉપરથી જ તે ભાષાનો ખ્યાલ આવે છે કે જે ભાષા સંસ્કાર કરાયેલી છે. આપણે આગળ જોયું કે જે પ્રાકૃતિક ભાષા છે, જે સહજ ભાષા છે, નિયમો વગરની ભાષા છે, જેને કોઈ નિયમોનું બંધન નથી, તે પ્રાકૃત ભાષા છે. અને તે પ્રાકૃત ભાષાઓમાંથી જ સંસ્કાર કરીને જે વિશિષ્ટ ભાષા સાહિત્ય માટે રચવામાં આવી તે ભાષા સંસ્કૃત છે, તેમ કેટલાક વિદ્વાનો માને છે. પ્રાચીન સમયના વ્યાકરણકાર પાણિનીય વ્યાકરણ તેમજ પતંજલિ ભાષ્ય, તેમાં પણ વૈદિક સંસ્કૃતનો ઉલ્લેખ છે, જે સંસ્કૃત ભાષા કરતાં અલગ છે. તેથી કહી શકાય કે પ્રાચીન સમયમાં સંસ્કૃત સિવાય અન્ય ભાષા પણ પ્રચલિત હતી. સંસ્કૃત ભાષાઓમાં પણ આપણે હમણાં જ વાત કરી, ભાસ, કાલિદાસ અને શુદ્રક, આ દરેકની કૃતિઓમાં પ્રાકૃત ભાષાના સંવાદો જોવા મળે છે. પ્રાકૃત સાહિત્ય જેટલું પણ ઉપલબ્ધ છે તેનો સમય ઈસવીસન પૂર્વે 5મી સદીથી ઈસવીસનની 11મી સદી કહેવાય છે. અને 11મી સદી પછી પ્રાદેશિક ભાષાઓનું પ્રચલન વધ્યું એમ કહેવાય છે. મહત્વની વાત એ છે કે આપણે જોઈએ છીએ કે ગુજરાતીમાં પણ એક કહેવત છે, 12 ગામે બોલી બદલાય. તેવી રીતે જુદા જુદા સમયે ભાષાઓ પણ બદલાય છે. ગુજરાતી ભાષામાં પણ પ્રાચીન સમયે જે ભાષા બોલાતી હતી તેમાં પરિવર્તન આવેલું છે. એટલે કે પ્રાકૃત ભાષાના જુદા જુદા સમયમાં જુદું જુદું સાહિત્ય રચાયેલું છે અને તેમાં જે તે સમયની સંસ્કૃતિ અને સમાજનું ચિત્રણ જોવા મળે છે અને તે સમયની ઐતિહાસિક વિગતો પણ આપણને પ્રાપ્ત થાય છે. તેથી પ્રાકૃત ભાષા અને સાહિત્યનો અભ્યાસ આવશ્યક છે. પ્રાકૃત સાહિત્યના વિદ્વાન ડૉક્ટર S.M. કત્રે તેમણે ઉપલબ્ધ પ્રાકૃત સાહિત્યના વિભાગ આ પ્રમાણે પાડ્યા છે. પહેલો વિભાગ છે ધાર્મિક પ્રાકૃત ભાષા, જેમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોની પ્રાકૃત ભાષા કહેવાય છે. તે ઉપરાંત કેટલુંક સાહિત્ય ધાર્મિક ઉપરાંત રચાયું છે, જે મનોરંજન માટે રચાયેલું છે, તેને સાહિત્ય પ્રાકૃત કહેવામાં આવે છે. ત્યારબાદ નાટક અંતર્ગત પ્રાકૃત આપણે જાણ્યું કે ભાસ, શુદ્રક, કાલિદાસ વગેરેના નાટકોમાં કેટલાક પાત્રોના સંવાદ પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. તે ઉપરાંત
જુદા જુદા સમયમાં થયેલા જે વ્યાકરણકારો છે તેમણે તે સમયની પ્રાકૃત ભાષાઓ એટલે કે જન ભાષાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તો તેવી પ્રાકૃત ભાષાનો પણ એક વિભાગ ડૉક્ટર MS કત્રેએ પાડેલો છે. ત્યારબાદ અભિલેખીય પ્રાકૃત ભાષા, આપણે હમણાં જ વાત કરી કે અશોક રાજાના શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. તેવા બીજા પણ અનેક શિલાલેખો પ્રાકૃત ભાષામાં જોવા મળે છે. તે ઉપરાંત ભારતની બાહ્ય પ્રાકૃત, ભારતની સીમા પ્રાચીન સમયમાં ઘણી વિસ્તૃત હતી, એટલે કે ભારતની બહાર પણ કેટલાક પ્રદેશોમાં પ્રાકૃત ભાષા પ્રાપ્ત થાય છે. તો ભારતની બાહ્ય પ્રાકૃત અને તે ઉપરાંત લોક પ્રચલિત સંસ્કૃત. કેટલુંક સાહિત્ય એવું જોવા મળે છે કે પ્રાકૃત ભાષાના શબ્દો અને ધાતુઓને સંસ્કૃત ભાષામાં ઉમેરવામાં આવે, એટલે કે લોક પ્રચલિત સંસ્કૃત. આ પ્રમાણે ઉપલબ્ધ સાહિત્યના વિભાગ પ્રોફેસર SM કત્રેએ પાડ્યા છે. આપણે હમણાં જ જોયું કે વ્યાકરણકારો દ્વારા નિર્દિષ્ટ પ્રાકૃત. આપણે જોઈએ કે પ્રાચીન નાટક ઉપર રચાયેલા નાટ્યશાસ્ત્ર, જેના કર્તા છે ભરતમુનિ, તેમણે પોતાના નાટ્યશાસ્ત્રમાં માગધી, અવંતિજા, પ્રાચ્યા, સુરસેની, અર્ધમાગધી, વાહલિકા, દાક્ષિણાત્યા આ બધી દેશી ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે. ત્યારબાદ ચંડ વ્યાકરણકાર છે, તેમણે અપભ્રંશ, પૈશાચિકી, માગધિકા, સૌરસેની આ પ્રાકૃત ભાષાઓનો ઉલ્લેખ કર્યો છે. વરરુચિ, તેમણે મહારાષ્ટ્રી, પૈશાચી, માગધી, સૌરસેની આ બધી પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે. પુરુષોત્તમ દેવ, તેમણે મહારાષ્ટ્રી, સૌરસેની, પ્રાચ્ય, અવંતી, માગધી, તે ઉપરાંત સાકારી, ચાંડાલી, સાબરી, ટાકી આ બધી પ્રાકૃતોનો ઉલ્લેખ કર્યો છે. માર્કંડેયના વ્યાકરણમાં 4 પ્રકાર પાડવામાં આવ્યા છે: ભાષા, વિભાષા, અપભ્રંશ અને પૈશાચી. તેમાં ભાષામાં મહારાષ્ટ્રી, સૌરસેની, પ્રાચ્ય, અવંતી અને માગધીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે વિભાષામાં સાકારી, ચાંડાલી, સાબરી, આભિરિકા, ટાકી. અપભ્રંશમાં નાગર, વ્રાચળ, ઉપનાગર. પૈશાચીમાં કૈકેય, સૌરસેન, પાંચાલ. આ પ્રમાણે જુદા જુદા પ્રદેશોની લોકભાષાઓ એટલે કે પ્રાકૃત ભાષાઓનો જુદા જુદા વ્યાકરણકારોએ ઉલ્લેખ કર્યો છે. હાલમાં પ્રચલિત પ્રાકૃત ભાષામાં અગ્રિમ પંક્તિમાં જૈનાચાર્ય શ્રી હેમચંદ્રાચાર્યનું નામ લેવામાં આવે છે. તેમણે સિદ્ધહેમ શબ્દાનુશાસનના 8મ અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ આપેલું છે. તેમણે સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી સિદ્ધહેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરી અને તેની રચના તેમણે અનેક ગ્રંથોના આધારે કરી અને તેનાથી સિદ્ધરાજ જયસિંહ એટલો ખુશ થયો કે તેણે પોતાના આખા પાટણ શહેરમાં હાથીની અંબાડી ઉપર સિદ્ધહેમ ગ્રંથને રાખી અને તેની રથયાત્રા કાઢી. આ પ્રસંગ ઇતિહાસમાં પ્રસિદ્ધ છે. આ ગ્રંથનો રચના સમય 12મી સદી છે. તેમાં કુલ 8 અધ્યાય છે. 1 થી 7 અધ્યાયમાં સંસ્કૃત વ્યાકરણ આવે છે, જ્યારે 8મ અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ છે. વ્યાકરણના પ્રયોગો, જે વ્યાકરણ
પ્રાકૃત ભાષામાં રચ્યું તેના પ્રયોગો પણ હેમચંદ્રાચાર્યએ દ્વ્યાશ્રય મહાકાવ્યમાં આપેલા છે. હેમચંદ્રાચાર્યએ કુલ 6 પ્રાકૃતનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મુખ્ય પ્રાકૃત છે મહારાષ્ટ્રી પ્રાકૃત, તે ઉપરાંત સૌરસેની, માગધી, ચુલિકા પૈસાચી, અપભ્રંશ આ મુખ્ય ભાષાઓ, અને હેમચંદ્રાચાર્ય આર્ષ પ્રાકૃતનો પણ 1-2 સ્થાને ઉલ્લેખ કર્યો છે. આપણે પણ પ્રાકૃત ભાષાનો અભ્યાસ, જે મૂળ તો મહારાષ્ટ્રી પ્રાકૃત સાહિત્ય વધારે પ્રાપ્ત થાય છે તેના આધારે કરવાનો છે. તેમાં આધાર સિદ્ધહેમ શબ્દાનુશાસનનો લેવાનો છે. આ પ્રમાણે આપણે વિભાગનો પરિચય મેળવ્યો અને આપણે પ્રાકૃત વિશે જાણ્યું કે પ્રાકૃત એ પ્રાચીન ભારતની લોકભાષા છે અને તેમાં મતાંતર પ્રાપ્ત થાય છે. કેટલાક કહે છે કે ભાઈ પ્રાકૃતની જનની સંસ્કૃત છે, કેટલાક માને છે કે સંસ્કૃતની જનની પ્રાકૃત છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે પ્રાકૃત એ સંસ્કૃતથી ભિન્ન ભાષા છે. તેના અનેક ભેદો છે. વર્તમાન ભાષા, ભારતની જે ભાષાઓ છે, આપણી ગુજરાતી ભાષા કહીએ કે હિન્દી ભાષા કહીએ, એ બધાના અનેક શબ્દો અને ધાતુઓનું મૂળ આપણને પ્રાકૃત ભાષામાંથી પ્રાપ્ત થાય છે. આ સાહિત્યમાં જૈન અને બૌદ્ધ ધર્મનું સાહિત્ય જોવા મળે છે. તેમાં પ્રાચીન ભારતના સમાજ અને સંસ્કૃતિનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે અને તેના અભ્યાસ માટે સંશોધન ક્ષેત્રમાં વિપુલ તકો છે. અનેક ભાષાઓનું મૂળ પ્રાકૃત છે. તેથી જુદી જુદી ભાષાના મધ્યકાલીન સમયના સાહિત્યના સંશોધન અને સંપાદન માટે પણ પ્રાકૃત ભાષા ઉપયોગી થઈ શકે છે. આ પ્રમાણે આપણે આ સેશનમાં પ્રાકૃતના અભ્યાસક્રમ, ઉદ્દેશો અને પ્રાકૃત ભાષાના ઇતિહાસ વિશે માહિતી પ્રાપ્ત થઈ. હવે પછીના સેશનમાં આપણે પ્રાકૃત ભાષા વિશે બીજી અનેક માહિતી હવે જાણીશું. થેન્ક યુ.